મોટા સમાચાર છે। ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની વેક્સિનને મંજૂરી મળી છે। ડીસીજીઆઈએ તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની રસીને આપી છે મંજૂરી। તો ક્યુ ડેંગાને બજારમાં ઉપયોગ કરવાની અપાઈ છે મંજૂરી। 4 થી લઈને 60 વર્ષ સુધીના લોકોને આ ડોઝ આપી શકાશે। વેક્સિન લેતા પહેલા વ્યક્તિને કોઈ તપાસ કરવાની જરૂર નથી। ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સિન 90% સુધી અસરકારક સાબિત થઈ। કંપનીના દાવા મુજબ વેક્સિન લેતા પહેલા એ તપાસ કરવાની જરૂર નથી કે વ્યક્તિ પહેલા ક્યારે ડેન્ગ્યુથી સંક્રમિત થઈ હતી કે નહીં। ભારતમાં ડેન્ગ્યુની વેક્સિનને હવે મંજૂરી મળી છે। તાકેડાના વૈશ્વિક ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આધારે અપાઈ છે આ મંજૂરી, જેમાં કુલ 3 ફેઝમાં 19 ક્લિનિકલ ટ્રાયલ કરાયા હતા અને તેમાંથી 28,000થી વધુ લોકોએ ભાગ લીધો। ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સિન 90% સુધી અસરકારક સાબિત થઈ છે। આ વેક્સિન ડેન્ગ્યુના 4 પ્રકારના વાયરસ સામે શરીરને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરે છે।